घरे कोई न हो પછી જો मैगी बनावी पड़े जो। तो सर जी के उसके घर पे ड्रॉप कर दिया, अभी जा रहे हैं। हिंदी में क्या ना बात करना। तो केम जो मित्रों, तो गुड मॉर्निंग बधाने। तो फरी एक वखत तमारू बधानु नवा व्लॉग में स्वागत है। आई होप के तमे बधा मजामां देशो। तो अत्यारे तो जो जस्ट हूँ जाग्यो छुं, कारण के काल राते एडिटिंग करवामां थई गयुं हतुं मोडुं ने अत्यारे हूँ जाग्यो छुं ने अत्यारे व्लॉग चालू कर्यो छे ने अत्याરના वाग्या छे 1 वागी गयो छे बपोरनो। अत्यार लगी हूँ सूतो तो केम के आवती थी ऊँघ। काल रात्रे हूँ एडिटिंग में बहु એટલે બહુ મોડું થઈ ગયું હતું અને અત્યારે જો હું કઈ નાયો ભાઈ શું નહીં ને એમ જો કાલના નાઇટ ડ્રેસમાં જે હતો એનો એમ જ છું અને નાવાનું પણ બાકી છે। 1 વાગ્યો છે, મારી મમ્મી કારું ના કહે છે કે નાવા જા, પણ મેં કીધું ઘડી ખમું પછી નાવા જાય। હાલો પહેલા હું નાઈ લઉં પછી બ્લોગને કન્ટિન્યુ કરું। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। તો મિત્રો નાઈ ધોને તો થઈ ગયો છું તૈયાર અને જો કાવ્યાબેન અહીંયા બેઠા છે। હું નાઈ નીકળો છે એ કંઈક ગણપતિની આરતી કરતા હતા। શું કરે છે? આરતી કેની? ગણપતિ બાપા હે ગણપતિ કોણે બનાવી? હાચું બોલજે, તે નથી બનાવેલી। મહેનત બનાવી, હું સાચું કહું, મમ્મીએ બનાવી, હું તો ખાલી સ્ટોન લગાડું। હા સ્ટોન લગાડું છું, કાંઈ વાંધો નહીં। હાલો જમવાનું લઈ આવી દે મને જાને। હું લેવા જાઉં? જા જા એવું ન કરે તો હાલો હું જમવા બેસી જાઉં છું। સારું સારું જમવાનું છે એટલે આજે ખાઈ લઈએ થોડું ઘણું। ને તું આરતી બનાવી મસ્તીની બનાવી, કમેન્ટમાં કહેજો બધા કેવી બનાવી છે। મારે હજી દીવો મૂકવાનો જ બાકી છે। આ બધું આમ જો તો બધું ક્યાંલી ગોત આવે, આખું જબલું ફેરું સામે જો અંતાડી દીધું ગાંડી। ચાલ આપણે જમી લઈએ। તો જમીને તો થઈ ગયો છે ઊભો। આજે છે રવિવાર એટલે હું પછી જો મંડપે બેવા આવ્યો છે, કાં તો પછી ભાઈબંધ આવે હાંજના ટાણે ક્યાં ફરવા જવું એ નક્કી કરીએ પછી જાવું બધા ફરવા માટે। હાલો ત્યાં લગી વ્લોગમાં બન્યા રહેજો, હું તમને કન્ટિન્યુ દેખાડતો રહીશ। તો બહાર કાંઈ જવાનો પ્લાન તો નથી, કેમ કે 2-3 ભાઈબંધને કામ આવી ગયું છે એટલા માટે અત્યારે જો હું જાઉં છું માંડવે। બીજું કોઈ ભાઈબંધ તો નહીં આવ્યું છે, આવ્યો જ પાછો કાલની જેમ અંધાડાને આવ્યો ભાઈ એ લાવવાનું તારે। હાલો માંડવે જાય, ગીત વાગે જ છે કયું ના કોણ સીટું જોઈએ। હાલો આગળ બહુ બેઠા છે ખાલી એકલા, એકલા બેઠા ચિત્ર બેરી કોઈ થી બધા હોય તો જ મજા આવે। બે આવી ગયા હઠવારો કરાવવા, વાંધો નહીં આવે। હું તો લઈ આવ્યો તો ઘરે લઈ આવ્યા સેલ્ફી સ્ટિક, કારણ કે ઉતારવો તો વિડીયો આયુષનો ફોટો ડ્રાઈવરમાં ચડાઈ દીધો છે આપણે। હવે જો આપણે મસ્તીનો વિડીયો ઉતાર નાખીએ। હાલો ઉતારી દે। જો નીલેશભાઈ ચા મંગાવી છે, આજના નાના ભાઈ પીવડાવો ભાઈ, કામની સેવા કરો। એ બીજી ચા પીવડાવવા માટે તમારો આભાર ભાઈ, દોડવા માટે કલ્પેશભાઈનો આભાર। હાલો આરતી નો સમય થઈ ગયો છે, તો દરેક ભાઈઓ તથા બહેનો આરતી માટે ગણપતિ દાદાના મંડપમાં પધારે। તો ગણપતિની આરતી પહેલી કરીને જો આવી ગયો છું આ રોડે, કેમ કે કિશોરભાઈ આવે છે ને કાંઈક ગામમાં જવું છે આટો મારવા। તો મેં જો બધા ભાઈબંધો ભેગા થઈને જાય છે ગામમાં આટો મારવા, તો અહીંયા આવે છે એની વાટે ઊભો છું, આવે એટલે આવ્યા એની યારે જઈએ। રુદ્ર આવ્યો છે, ક્યાં જતો હતો ભાઈ? હે આમ તો જો ઓય ભગત ભાગું છે। રુદ્ર આવ્યો ને ઊભો રહ્યો, શરમાઈ ગયો, કેમેરા આમ ન બોલીએ કે તો એ ગયો છે। અમે ગામમાં આટો મારવા તો આવી ગયા છે ને શુભમ આવ્યો નથી, કારણ કે એની તબિયત સારી નથી। અમે ગામમાં આટો મારવા જાય ને મને કીધું જઈએ। અત્યારે જો ગામમાં લઈ જતા હતા, મને લાગતી હતી બહુ, એટલા માટે હું આવી ગયો તો મોમોસ લેવા। તો મોમોસ પાછળ કરાવી લે અને પછી જાય સીધા ઘરે। ગામમાં તો આટો મારી થાક્યા ને લાગતી હતી બહુ। તો જો મોમોસ તો પાછળ કરાવી લીધા છે ને હું જાઉં છું સીધો ઘરે, લાગે છે ભૂખ। હાલ ત્યાંની પહેલાં કિશોરભાઈ કે મારે છે પાછળ, એટલા માટે જો અમે બે આવી ગયા છે। બદામ શેક પીવાય, એને બદામ શેક પીવું હતું, એ કે હાલ બદામ શેક પીવા। મેં કીધું વાંધો નહીં હાલો તો પી નાખીએ ને જાય છે બદામ શેક પીવા। હાલ પી લઈએ આપણે પહેલાં। તો મોમોસ તો લઈને આવી ગયો છું ઘરે ને જો ભાઈ મોમોસ કાઢી છે આપણે ડીશમાં, અને આની યાર તીખી ચટણી એટલે મસ્તીની એકદમ ખાવાની મજા જ આવે, તીખી ચટણી હોય ને। કાવ્યાબેન પણ આવી ગયા છે, આપણને આગેથી ભાળી ગઈ છે। હું મોમોસ લઈને આવ્યો હતો એ ભાળી ગઈ હતી, તો આગેલી આવી ગઈ જો ખાવા માટે। મોમોસ બહુ ભાવે કાવ્યાબેન, સાચું ને? આમાંથી કેટલા છે અમે બે 50-50 કરી નાખશું, 50-50 બરોબર ને?
50% પૈસા પણ ને 50% મોમોસ પણ, બરોબર ને. તીખી ચટણી તો નહીં મળે, એ ગળે જ ખાય એમ કે તીખી બહુ તીખી આવે છે એટલા માટે. ને જો એને ખાવાની એટલી ઉત્સુકતા જાગીશ ને એમ તો વાત જાવ દે. આમ જોવો, હા હજી દાંત કાઢ. તો હાલો હું પેલા નાસ્તો કરી લઉં ને પછી તો જાઉં મંડપે, ઘડીક બેસું ને પછી આવીશ ને વિડીયોનું એડિટિંગ પણ કરવાનું બાકી છે અને રાતના 9:30 જેવું થઈ ગયું છે. તો હાલો નાસ્તો કરીને સીધો હું ડાયરેક્ટલી જાઉં મંડપે. મંડપે તો આવી ગયા ધ્રુવભાઈ જો ગીત વગાડે છે. વગાડો ભાઈ હાલો. પબ્લિક પણ થોડું ઘણું આવે છે, 300-350 જેવું પબ્લિક આવીને વહી ગયું, બરોબર. 400 મિત્રો અત્યારે તો જો હું જાઉં છું પ્રીતના બસ સ્ટેન્ડે લેવા, કારણ કે રાજકોટથી પાછો આવી ગયો છે એટલે બસ સ્ટેન્ડે ફોન આવ્યો કે લેવા આવ, તો હું જો લેવા જાઉં છું. હાલો એને પેલા બસ સ્ટેન્ડે આપણે લઈ આવીએ. હું તો જો બસ સ્ટેન્ડે પહોંચી ગયો ને પ્રીતની વાટ જોઈને બેઠો છું. એને ફોન કર્યો તો એ પહોંચ્યો છે નેસવડ વટીને એટલે 5 મિનિટ થશે અહીંયા પહોંચતા. તો હાલો એ બસ સ્ટેન્ડે જો પહોંચવા જ આવ્યો છે. લગભગ મારા ખ્યાલ પ્રમાણે આ બસ જ હશે ને આમાં બેઠો છે તો જાય ને એ જ બસ છે લગભગ. હાલો લઈ આવું એને, એ જ છે. હા એ જ છે પાક્કું. એ બસ તો નથી, એ હતી મહુવા ભાવનગર મહુવાની, એટલા માટે જો બીજી બસ હશે, બીજી બસમાં આવશે. એ નહોતી, મહુવા ભાવનગરની હતી. તો હવે જે શેત્રુંજયની એસટી આવીશ ને આ જ બસ હશે. અને ઊભો છે આગળ મને દેખાયો તને જો, વ્હાઈટ જેવો શર્ટ પહેરેલો છે. આ ફાઇનલ બસ આ જ છે જો, અમારે એવો જ છે જો વચ્ચે ઊભો હતો જો દેખાય, આ જ બસ છે. હાલો લઈ આવી નાખી વિક્રસભાઈ. તો હું ગાડી કાઢી લઉં છું, આવી જાય ભાઈ. અમે ઉતરેલો છે. सरजी और प्रीत दोनों आगे थक गया. अरे वहाँ पे थकी गयो नहीं, आज बोल आज थकी गयो ना आज आके हूँ एला सब्जी थक गए आप. अरे तो सर जी के उसके घर पे ड्रॉप कर दिया, अभी जा रहे हैं. हिंदी में क्या ना बात करना જો પ્રીતના જેવો બેંકના સાહેબ હતા એટલે ઉતરી જશે કે અમે બે હવે જાય છે ઘરે. લાલા ભાઈ જો ભાઈ ગયા છે આપણે. તો જો પ્રીતના ઘરે આવી ગયો ને ભાઈને લાગીશ ભૂખ ને જો અહીંયા મેગી પડી એની સામું જોવે, એ હાથમાં પ્રસાદી એટલે લાડવો ખાય છે ને ઓલી રૂમમાં હજી મેગી પડી જો દેખાડું. હારે લેતા આવ્યા અમે, આ મેગી હારે લેતા આવ્યા. હજી આ બનાવીને ભાઈ ખાય, બહુ ભૂખા છે. ઘરે કોઈ ન હોય પછી જો મેગી જ બનાવવી પડે. જો 1 2 આ 3 મેગીના પેકેટ ને બે ખાવું અત્યારે રાતના 12 વાગે. એ પાછા નાખ પાણી. ઉકળી ગયું તો હજી નાખસ તું, ઉકળવા તો દે. કાચી ખાવાની પરંપરા. પાણી નથી ઉકળવું ત્યાં નાખી દીધી. મેગી તો થઈ ગઈ છે, થોડી ઘણી થઈ ગઈ છે, કાચી પકી છે, એ ચડવા દઈએ પછી ખાય ભાઈ મેગી. સ્નેપ લવર જો મેગી બનાવીને જો બધી અમે સપાસટ કરી ગયા છે 2 જણા. ને હાલો આ વિડીયોને તો એન્ડ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.